હેલો નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ મોજમાં હશો ફૂલ લહેરમાં હશો મારા હવા જડાવને તૈયારી ચાલુ હશે ને પરીક્ષા આવી ગઈ છે આગળના પેપર બધાના મસ્ત ગયા હશે પણ ક્યાંક માર્ક કપાણા હોય તો એ માર્ક હું તમને આજે સંસ્કૃત વિષયમાં લઈને આપીશ બરાબર મિત્રો હું તમારા માટે 5 પેપર લઈને આવવાનો છું મોસ્ટ આઈએમપી 5 પેપર એ 5 પેપરમાંથી તમારા બેઠે બેઠા પ્રશ્ન અંદર પરીક્ષામાં બોર્ડના પેપરમાં જોવા મળશે અને 10મા ધોરણમાં જો મારી પાસે ભણેલા હશો તો તમને અભિષેક સર વિશે ખબર જ હશે કે ધડ બળાટીને ધાણાજીરું બોલાવી દે જી હા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત અભિવાદન કરું છું જો મિત્રો પહેલી વાર આવ્યા હોય વાયા ફરતા પહોંચી ગયા હોય અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો કારણ કે સબસ્ક્રાઇબમાં કોઈ પણ રૂપિયો તમારો જવાનો નથી અને વિડીયોને લાઈક કરજો જેથી હું મોટિવેટ થઈ શકું અને તમારા માટે હજી મસ્તના વિડીયો લઈને આવી શકું અને એવા મોસ્ટ ટાઈમ બી છોકરાઓ 5 પેપર આપીશ ને લોઢામાં લીટો થઈ જશે વાલા કાંઈ નહીં તો એના પછી કાંઈ એમાં બીજું થઈ શકે નહીં તો આજે આપણે એ જોવાના છીએ એ સુંદર મજાની રીતે આપણે જોવાના છીએ અને થોડુંક આને ઓટો કરી દઈએ મેન્યુઅલ મોસ્ટ ટાઈમ બી પેપર છે છોકરાઓ કે જો તમે આટલું કરી લીધું એટલે પછી બીજું કાંઈ ઘટવાનું છે નહીં બરાબર ચલો રેડી તો છોકરાઓ આપણે જોવાના છીએ મોસ્ટ આઈએમપી પેપર 1 એમાં વિભાગની અંદર વાત કરું કે તમને અનુવાદ પૂછાઈ શકે અનુવાદની અંદર તમને આની પીડીએફ પણ તરત ને તરત મળી જશે એટલે જરાય મૂંઝાવાનું નથી વર દે સુખ દે ભય દે ધન દે શરણાગત રક્ષણ કાર્ય રતે જગદીશ્વરી દેવી સરસ્વતી રે મહિધેયસી ધવલમ વિમલમ શું કહે છે હે વરદાન આપનારા હે સુખ સમૃદ્ધિ આપનારા હે નિર્ભયતા આપનારા હે ધન સંપત્તિ પ્રદાન કરનારા હે શરણે આવેલા લોકોના રક્ષણ કરવામાં કાર્યમાં મગ્ન રહેનારા એવા હે દેવી જગદીશ્વરી માતા સરસ્વતી મારામાં નિર્મળ શ્વેત યશને ધારણ કરાવો આવું મસ્ત મજાના છે આપણે આખા પેપરની અંદર આન્સર નથી બોલવાના આન્સર આમ આપી દીધા છે તરત તમને અહીંથી પૂરું થાય એટલે પીડીએફ મળી જશે પણ આપણે જોતા જઈએ પછી બીજો છે હસ્તી સ્થૂલ તનુસ ચાંકુશ વસઃ કિમ હસ્તિમાં ત્રંકુશ વજ્રેણા બિહતા પતંતિ ગિરયઃ કિમ વજ્રમાત્રા નગા દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્ર તમ તેજો યસ્ય વિરાજતે શબલવાન સ્થૂલેષુ ક્યઃ પ્રત્યય પછી શૈત્યમ નામ ગુણઃ તવાસ્તિ સહજ સ્વાભાવિકી સ્વચ્છતા કિમ બ્રૂમઃ શુચિતા ભવન્તિ શુચય સ્પર્શેણ યસ્યાપરે કિમ વાતઃ પરમુચ્યતે સ્તુતિપદમ યજ્જીવનમ દેહિનામ ત્વં ચ પથેન ગચ્છસि પયઃ કસ્ત્વાં નિરોધુત્તમઃ ક્ષમઃ ભાઈ પ્રશ્ન આ પૂછાઈ શકે છે સંસ્કૃતની અંદર છોકરાઓ કે સૂર્યૈ કૈહિ ચ ઉત્પાદતે કીદૃશમ મુંચતી ચ એમાં ખબર પડી જાય સ્વગુણૈ ગુણાન ઉપાદતે યથા કાલમ મુંચતી કહ બલવાન મોસ્ટ આઈએમપી યસ્ય તેજઃ વિરાજતે સહ બલવાન અપ્રચેતા વિવરણાત્મકની અંદર મોસ્ટ આઈએમપી છે અથવા ચિકિત્સામ કર્તુમ અર્હતિ શ્લોક પૂર્તિની અંદર તો આવડે જ છે તમને આચારાત લભતે હ્યાયુ આચારાત ઇપ્સિતા પ્રજા આચારાત ધનમક્ષયમ આચારો હંત્ય લક્ષણમ પહેલો અને બીજો પાઠ કરજો શ્લોક પૂર્તિ માટે દુરાચારો હિ પુરુષો લોકે ભવતિ નિંદિત દુઃખભાગી ચ સતતમ વ્યાધિતોલ્પાયુરેવ ચ ભાઈ વિકલ્પો શોધી લોકો એમાં આવા પ્રશ્નો આવી શકે છે વિકલ્પો છોકરાઓ કે ભાઈ બ્રહ્મન પ્રમાકા અસ્તિ બરાબર તો ભૂમિ ખબર છે સાગર કેસામ સલિલેન ઉત્સર્પતિ સરિતામ લક્ષ્મીપતે લક્ષ્મ કિમ કાર્મુક યુધિષ્ઠિર સૌપ્રથમ કોને જીવિત કરવાનું કહે છે નકુલને નાના ભાઈ ધાન્યમ કે યચ્છન્તિ કૃષકાહ
બીજા વિભાગમાં જાય છોકરાઓ, ભાષાંતર કરવાનું છે ફકરાનું. એમાં અથ પ્રાસાદ પૃષ્ઠે સુખોપવિષ્ટાનામ રાજપુત્રાણામ પુરસ્તાદ, મોસ્ટ આઈએમપી છે સરકારી ઘણી બધી. પુરોહિત વિવાહેન વિધિના વધો વર્ષય આત્મનઃ એક્યમ બાલાનામ કૃતે અહમ પ્રતિવર્ષમ નવમ નવમ રૂપમ ધૃત્વા. જવા દો. સંસ્કૃત પ્રશ્નમાં જો રામસ્ય મહતા રક્ષસા કેન કારણન વૈરજાતમ, તો ખબર પડી જાય મુનિજનસ્ય અર્થ મહતા રક્ષયા. ભાઈ દયાનંદેન આર્ય સમાજસ્ય સ્થાપના કુત્ર કૃતા? મુંબઈ. મહારાજસ્ય, ભાઈ વિવરણાત્મક, મહારાજસ્ય શાપ અથવા અત્ર ભવતી, મોસ્ટ આઈમ્પિયા. ભાઈ ખાલી જગ્યા પૂરો પ્રજાપતિ, આવડી જાય, કાંઈ કરવાનું નહીં. પ્રજાપતિ ખાલી જગ્યા વર્ણ દ રુદિતસ્ય અંતે સત્ય ભાષણા ખાલી જગ્યા ઉક્તમ. શું ઉક્તમ? તો કે ભાઈ મુનિના ઉક્તમ. આશ્રમે ખાલી જગ્યા હવિર ધુમેશુ મલિનતા. દયધ્વમનો અર્થ શું થાય? દયા કરો. દિશાયામ સમાનતા નામ એટલે વિચારસ્ય સમાનતા. કૈહિ અભ્યર્ચનામ ઇવ આશ્રમમ શુકઃ પશ્યત આદભૈ કા પરિતુષ્ટા યાસ્યતે વસંત શેના. આધુનિક કાલે કીદૃશી મુદ્રા, કારગજી, કાગળિયા વગર ન ચાલે હો ભાઈ. વિભાગ બ, ધન્યોહમ ભારતો દેશો, દયાનંદ વાળો ફકરો. સમીક્ષાત્મક ની અંદર છોકરાઓ દ્રૌપદીનો યુધિષ્ઠિરને ઉપાલંબ. ખાસ હો, જોજો આન્સર સાથે છે, તમને મળી જશે. વિડીયો છોકરાઓ એકદમ નાનો થશે, મસ્ત મજાનો થશે, પણ આની પીડીએફ આપી દઈશ એટલે તમારું કામ એકદમ મસ્તનું થઈ જશે. ભાઈ કઈ એની નિર્દોષતા. બરાબર. પછી છોકરાઓ આ જોઈ લેજો. પછી વસંત સેનાના આગમનના સમાચાર આપવાની ચેટની યુક્તિ. કેવી રીતે ભાઈ વસંત સેના આવે છે, આગમનની વાત કરે છે. ભાઈ મોસ્ટ આઈએમપી છે. કેવલાગો ભવતી કેવલાદિ સંદર્ભ અથવા સમીક્ષ્ય કુર્યાદ વ્યાયામમ. બરાબર. સારી રીતે સમજી વિચારીને વ્યાયામ કરવો જોઈએ. સ્પષ્ટીકરણ પ્રસ્તુત શ્લોક પંક્તિમાં કિમ વેદ્યને પ્રયોજનમ, આવી રીતે લખવાનું. નામના પદ્ય પાઠમાંથી આવતા શારીરિક સ્વાસ્થ્ય માટે કેવા પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ તે અંગેનું માર્ગદર્શન આપ્યું છે. ચારુદત્ત ધનિકસ્તાગત. ચલો ભાઈ, હવે કોણ બોલે છે? તતઃ મુદ્રાયા તીવ્ર આવશ્યકતા જનેહી અનુભૂયતે. કોણ બોલે છે? ગુરુ. કા એસા સા આગતા વસંત સેના. કોણ બોલે છે? ચેટ. યદા ધાતુમય મુદ્રા સ્વકીયાદ નિર્ધારાત મૂલ્યાત અધિકમ મૂલ્યમ દદાતિ તદા જનાઃ તામ સંગૃહ્ય તિષ્ઠતિ. કોણ બોલે છે? ગુરુ. અને ભાઈ અનુગચ્છતુ મામ તાતઃ દેવીનામ ચતુષ્ટાલમ. ભરતભાઈ બોલે. ભરતભાઈ. ભાઈ ફકરામાંથી સંસ્કૃતનો જવાબ કાંચીનગરે શક્તિકુમાર વાળો 10મા ધોરણનો પાઠ ગમે ત્યાંથી આવે. ગુજરાતી ભાષામાં ક્ષમાને સુખનું સાધન માનનાર યુધિષ્ઠિરને દ્રૌપદી શું કહે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે છોકરાઓ. કે ભાઈ યુધિષ્ઠિરને યુદ્ધ કરવા માટે પ્રેરણા આપતી દ્રૌપદી અંતે પૂરેપૂરા આક્રોશને યુધિષ્ઠિરને ઠપકો આપતા કહે છે કે જો આપ પરાક્રમિત બનીને ચિરકાળ સુધી ક્ષમાને જ સુખનું સાધન સ્વીકારતા હોવ તો રાજચિહ્ન રૂપ ધનુષ્યનો ત્યાગ કરી જટા ધારણ કરીને અગ્નિમાં આહુતિ આપો. ભાઈ તમારે આ બધો ધર્મ છોડી દેવો હોય તમારો રાજાનો ના, તો તમારે કઈ કરવું જ ન હોય. ધનુષ્ય બનુષ્ય મૂકો, બેહી જાઓ હોમ હવનની સામે ને સ્વાહા સ્વાહા કરો. ઈ કે આ બધું મૂકો બધું. ભાઈ મોસ્ટ આઈએમપી દેવોએ દ વર્ણનો દમન કરો. દ વર્ણ વાળો 3 માંથી કરી જ લેવાનો. એવો અર્થ શા માટે લીધો? શ્રી ફલાભિલાષ શું છે અને તે કોનો છે? ભાઈ હવે અર્થ વિસ્તાર. માત્ર કયો પાઠ? 8મો પાઠ. ભાઈ કૃષકાય કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છતિ સ્વચ્છયા ઉપકુર્વન્તિ જીવેભ્ય તસ્માત રૂપમ ત એવ મે. અથવા આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરન્તિ યે પ્રેયો વૈજ્ઞાનિકો સંતિ તસ્માત રૂપમ તદેત્વમે. ખાલી જગ્યા અપ્રચેતા, ખાલી જગ્યા અન્નમ વિંદતે મોગમ, ખાલી જગ્યા પરોધર્મ આંદ્રુશિષ્ય પરોધર્મ, ખાલી જગ્યા તું ધીરમ વિલોકયતિ ગજપંગાવાહા. ભાઈ જોડકા જોડો. ન તાન વૈદ્યા ચિકિત્સંતિ આત્મનશ્ચ ચિકિત્સકા. એમનો ખબર પડી જાય. નિશાંતે ચ પિબમ વારી કિમ વેદ્યેન પ્રયોજનમ ન સંતિ નાગ શીર્તાણી ન સંતિ નાગ વેદના. એમને ખબર પડી ગઈ. ગજ પુંગા વસ્તુ ધીરમ વિલોકયતિ.
ભાઈ પરિચયાત્મક નોંધ, શિશુપાલ વધનું કથાનક, રામાયણ અને મહાભારત સરકારી છે આ બધા. રામાયણ પરિચય જોતા જાજો, દલડા દેતા જાજો, હાર્ટ. ખગોળ શાસ્ત્ર યુનિક આ સત્તા. ન્યાયમાં રજ્જુ સર્પ ન્યાય, ઇક્ષુ રસ ન્યાય. ભાઈ એક સ્વતંત્ર વ્યક્તિનું અન્ય વ્યક્તિ વિશેષ સાથેના જોડાણ દર્શાવર ન્યાય એટલે કયો? ઉપસર્ગ. જે કાર્ય આપણું નથી તેમાં પ્રવૃત્તિ ન કરવી, કયો ન્યાય? અવ્યાપાર વ્યાપાર. છંદ વિશેષક આર્યા છંદનું અન્ય બીજું શું નામ છે? ગાથા. લૌકિક છંદના કેટલા પ્રકાર છે? 5. ભાઈ અલંકારના પ્રશ્ન. સંસ્કૃત સાહિત્યમાં સૌથી વિશેષ મહત્વનો અલંકાર અતિશયોક્તિ. નીચેનામાંથી અર્થાંતર ન્યાસ કયું ઉદાહરણ છે? તો પહેલું છે ધન્ય ધન્ય રાખો નંદન ત્વચા પરિણય જના કસ્ય કન્યકા. ભાઈ વૈકલ્પિક અશ્વનો કોણ હતા? અશ્વ વિદ્યાના જાણકાર. સંસ્કૃત સાહિત્યમાં પ્રાણી કથાનો કયો ગ્રંથ? હિતોપદેશ. ખગોળશાસ્ત્રમાં સુશ્રુત પ્રસિદ્ધ ગ્રંથ નામ કયું હતું? શલ્ય ચિકિત્સા સુશ્રુતનું. અને ચરક સંહિતામાં ગ્રંથના પ્રવર્તક આચાર્ય કોણ મનાય છે? મહર્ષિ ચરક. તો આ થઈ ગયો છે આપણો મસ્ત મજાનો વિડીયો. અને છોકરાઓ જો તમને મજા આવી હોય તો તમારે અભિષેક સર પાસેથી ફ્રીમાં ભણવાનું નથી. શું આપવાની છે? ગુરુ દક્ષિણા. શું ગુરુ દક્ષિણામાં 11 લોકોના મોબાઈલમાં જઈને નામ આપણું સર્ચ કરીને બટન દબાવવાનું છે. આ તમારી ગુરુ દક્ષિણા પ્રમાણિકતાથી, ઈમાનદારીથી. તમારા માટે જો આ બધું લઈને આવતો હોય અને હજી 5 પેપર દેવા છે, ભૂક્કા કાઢવા છે બાપુ, પણ એક જ ટાર્ગેટ સાથે કે તમે માત્ર સહયોગને સાથ અને સહકાર આપો, બરાબર? એટલે જો ભૂકા કાઢી નાખવા છે ને ધડબડાટીને ધાણાજીરું કાયદેસર બોલશે, લોઢામાં લીટો લાગશે જ કે ભાઈ આપેલું આઈએમપી છે. પણ તમારે કોઈ પણ 11 લોકોના મોબાઈલ ખોલવાના, સર્ચ કરવાનું, બટન દબાવવાનું, જે એને પણ ભવિષ્યમાં કામ આવશે. તો મિત્રો આ વિડીયોને અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં અલગ રીતે, અલગ અંદાજથી, અલગ જુનૂનને, અલગ જુસ્સાથી ધડબડાટીને ધાણાજીરું બોલાવવા માટે આવીશ. ત્યાં સુધી બધાને થેન્ક યુ, નમો નમઃ, જય હિન્દ, આવજો, બાય બાય.